ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો જી નીટના લેક્ચરો આપણા જે ચાલુ છે ચેપ્ટર 1નો એનો આગળનો અધ્યાય આપણે જોઈએ. ઓલરેડી આપણે ઘણા બધા પ્રશ્નો કરી ચૂક્યા છીએ. આજનો આપણો પ્રશ્ન નંબર 173. આગળના પ્રશ્નો તૈયાર કરી લીધા છે ને, તો એ પ્રમાણે આગળ વધીએ. બરાબર? જો મિત્રો, અહીંયા જેટલા MCQ સોલ્વ થાય છે એક ચોક્કસ પ્રકારની તમને મટીરિયલ મોકલું છે, આપણે સોલ્વ કરાવી છે. પણ જી નીટની કોઈ મર્યાદા હોતી નથી. જ્યાંથી પણ પ્રશ્નો મળે સોલ્વ કરવાનું ચાલુ રાખો, ન સમજાય તો પૂછતા રહેજો. ઓકે, ક્લિયર? અને તમારા મિત્રોને પણ આ વિડીયોની લિંક મોકલજો, જેથી એને પણ લાભ થાય અને એમાંથી પણ પ્રશ્નો આવે તો આપણે વધારે ને વધારે માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપી શકીએ. રેડી? તો આપણે પ્રશ્ન ક્રમાંક 172માં આપણે જોયું હતું, એટલે 173. જો પ્રશ્ન આમ છે, 3 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 9.9 × 10⁻15 કિલોગ્રામ દળ ધરાવતું તેલનું એક બૂંદ સ્થિર લટકી રહ્યું હોય તો તેના ઉપરનો વીજભાર કેટલો? બરાબર? ઓપ્શન લખું છું મિત્રો. 3.3 × 10⁻18 કુલમ. ઘણા લોકોને તો આવડતું હશે એટલે મારી પહેલાં જવાબ આવી ગયો હશે. 3.2 × 10⁻18 કુલમ. સી 1.6 × 10⁻18 કુલમ. અને ડી 4.8 × 10⁻18 કુલમ. રેડી? જો અહીંયા મિત્રો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દીધું છે 3 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. રેડી? અને 9.9 × 10⁻15 kg દળ આપી દીધું. 9.9 × 10⁻15 kg. તો એના પરનો વીજભાર કેટલો? હવે મિત્રો મિલિકાન પ્રયોગ છે. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર તમે મૂકો તો આ વિદ્યુતભાર હોય કોઈ ક્યુ જેટલો, એના ઉપર વજન બળ તો નીચે લાગતું જ હોય. વજન બળ હંમેશા નીચે લાગે, ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે લાગે. તો સમય સમતોલનમાં રહેવા વિદ્યુત બળ ક્યુ ક્યાં લાગતું હોવું જોઈએ? કે ઉપર લાગે કોઈ ક્ષેત્રમાં, તો જ સમતોલનમાં રહે. એટલે સ્પષ્ટ થઈ જાય શું થાય કે સમતોલન સ્થિતિ માટે ટેક્સ્ટબુકમાં પણ આવો દાખલો ગણ્યો, એટલે નવીન નથી કાંઈ. એટલે જ હું બોલ્યો કે મારી પહેલા કોકે તો ગણી નહીં કોઈ છે. રેડી? તો 9.9 × 10⁻15 જી એટલે 9.8, અને એ તમને આપ્યું છે 3 × 10⁴. ત્યાં કેન્સલ 3.33 છે. 3 × 3.33 ગુણ્યા 9.8 અને 10 કેટલું થાય? -19 થઈ જાય. હવે આનો ગુણાકાર કરી નાખો આપણે. બરાબર છે? તો જો 3.3 × 9.8 એટલે 32.34 10⁻19. એક પોઈન્ટ આમ ખસી જાય તો 3.23 10⁻18, એટલે આનો નજીકનો જવાબ થાય 3.2. બરાબર? કારણ કે 3 છે. જો 5 કરતાં મોટું હોત તો આગળ એક એડ થઈ જાય. આ ખાસ સમજો. એટલે આપણે 3.2 10⁻8 કુલમ ઓપ્શન રાખી શકીએ. એટલે ઓપ્શન બરાબર છે. જો ખરેખર મિત્રો એનો ઓપ્શન આ લોકોએ એ આપ્યો છે આમ ઇન શોર્ટ, પણ આપણે જો ગણતરી કરીએ છીએ આ ઈ કેલ્ક્યુલેશનમાં જીની કિંમત નથી, પહેલાં 9.8 જ લેવું પડે, અને પછી આ બેનો ગુણાકાર આવો આવે છે. આપણે પોઈન્ટ ખસેડીએ એટલે આ પરિસ્થિતિ છે. હવે આ કિંમત 5 કરતાં મોટી નથી, એટલે ખરેખર તો 3.2 જ આ સાચો આન્સર કહેવાય. બરાબર છે? એટલે આને સાચો આન્સર માનજો. 3.3 કરી શકાય નહીં. રેડી? આપણે 9.9 આપ્યું છે, લીધો 3.3. બરાબર? ફરી વાર ગુણાકાર ચેક કરી લઈ હટે. રેડી? એટલે 3.2 10⁻8 સાચો આન્સર છે. ત્યાર પછી બરાબર છે, એની બાજુમાં જો 174 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સિગ્મા જેટલી વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ધરાવતા ધાતુના ધન ભારિત સમતલીય પતરા સાથે બાંધેલી સિલ્કની દોરીના છેડે
ધન વિદ્યુતભાઈ કરેલો ગોળો લટકે છે, જો દોરી અને સમતલ વચ્ચેનો કોણ થીટા હોય તો સિગ્મા ચલે છે ખાલી જગ્યા, બરાબર. ઓપ્શન આપ્યું છે કોસ થીટા, બી કોટ થીટા, સી સાઇન થીટા અને ડી ટેન થીટા. હવે મિત્રો આકૃતિ એમાં આપી નથી, એમાં લખ્યું જ આકૃતિ દર્શાવ્યા પ્રમાણે હું ડ્રો કરું છું. આમ પરિસ્થિતિ એક સમતલ છે વિદ્યુત ભારિત, બરાબર, પ્લસ સિગ્મા એની વીજભાર ઘનતા, એક દોરી એની છેડે ક્યુ વીજભાર છે, એનું દળ એમ છે. અહીંયા થીટા ખૂણો બને તો થીટા અને સિગ્મા વચ્ચેનો સંબંધ મેળવવાનો. એટલે આ ધન વિદ્યુત ભારિત સમતલ છે. આ વીજભાર ધન છે, એટલે ધન ધન શું કરશે? અપાકર્ષ. ક્લિયર થાય છે? અહીંયા વજન બળ શું લાગશે? mg. અહીંયા શું લાગશે? વિદ્યુત બળ Fe. હવે અહીંયા દોરીમાં શું ઉત્પન્ન થશે? તણાવ બળ T. એટલે એના બે ઘટક મળે તો અહીંયા જો થીટા ખૂણો હોય તો આ શું થાય? T cos થીટા. આ શું થાય? T sin થીટા. તો અહીં બળો આકૃતિમાં દર્શાવેલ છે. હવે સમતોલન સ્થિતિમાં આપણે શું લખી શકીએ ભાઈ? કે T sin થીટા બરાબર Fe. પણ Fe એટલે શું લખવાનું? QE. તો આનંદ સમતલ છે. અનંત સમતલને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય ભાઈ? કે સિગ્મા અપોન 2 એપ્સિલોન. જો સમજો, T sin થીટા બરાબર Fe, પણ વિદ્યુત બળ કેમ લખાય? વિદ્યુત ભાર ગુણાકારમાંનું ક્ષેત્ર. તો સમતલને કારણે ક્ષેત્ર કેટલું? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. T cos થીટા બરાબર શું થાય છે? mg. તો આ સમીકરણ 1, આ સમીકરણ 2. તો તણાવ બળ તો જાણતા નથી, માટે આપણે સમીકરણ 1/2 લેતા, તો 1/2 લ્યો એટલે ડાબી બાજુ ખાલી શું આવશે? tan થીટા, અને જમણી બાજુ શું આવશે? q સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 mg. તો m એટલે દળ અચળ, g અચળ, q વીજભાર અચળ, એપ્સિલોન 0 અચળ. તો સિગ્મા ચલે છે મિત્રો, શું જોવા મળ્યું? tan થીટા. જો ખરેખર પ્રશ્ન tan થીટા ચલે છે શું હોવું જોઈએ? એનીવે તમને સિગ્મા ચલે છે કીધું, ઓપ્શન એ પ્રમાણે આપેલો છે, એટલે આન્સર શું થઈ જાય? ડી tan થીટા. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને? મજા આવે છે ને? થોડી ઘણી મહેનત કરવી પડે. જી નીટના લેક્ચરો ચાલુ છે, બરાબર. આ કોઈ આપણે સામાન્ય બોર્ડ નથી ભણતા, એટલે સ્પીડ સાથે સતત માઇન્ડ હોવું જોઈએ, બરાબર જ? ક્લિયર થાય છે? અને ફિઝિક્સ વિષય એવો છે, થોડું ગંભીરતાથી ભણવાની ટેવ રાખો અને સતત ધ્યાન આપો, એટલે સહેલામાં સહેલો વિશ્વનો સબ્જેક્ટ. ઘણાને હસવું આવતું હોય છે આ વાક્ય ઉપર, પણ જેને સમજાતું હોય છે એની ખરેખર મજા જ આવતી હોય. એટલે સમજાય ના કરતાંય જેને રસ હોય. હા, અમુક બી ગ્રુપના વિદ્યાર્થીઓનું મેથ્સ થોડુંક નબળું હોય, એટલે એને તકલીફ થોડી ઘણી પડતી હોય. એની વે, બરાબર છે? જો ત્યાર પછી 175 x અક્ષ પર x બરાબર 0 અને x બરાબર L સ્થાને અનુક્રમે +8q અને -2q બિંદુવત વીજભારો આવેલા છે, તો x બરાબર ખાલી જગ્યા સ્થાને પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય બનશે. ટેક્સ્ટ બુકમાં આવા દાખલો આપણે ગણ્યા જ હોય છે, પણ થોડીક અલગ રીતે ખાલી આ લોકો પૂછે, એટલે આપણને થોડું કન્ફ્યુઝન થાય. બાકી બહુ સહેલી વસ્તુ છે કે x બરાબર 0 સ્થાને, બરાબર, આ સમજી લ્યો કે આ x અક્ષ છે. આ x બરાબર 0 સ્થાને +8q અને x બરાબર L સ્થાને -2q એવું કીધું છે ને ભાઈ? ઓકે, રેડી? તો x અક્ષના ક્યાં સ્થાને પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય? પહેલા તો મિત્રો સમજો, x અક્ષ પર જ વિચારવાનું છે. હવે આપણે ઘણી વાર કીધું ક્ષેત્ર શૂન્ય થવા માટેના સ્થાન તો 3 હોય, એક વચ્ચે હોય કે કાંઈ હોય ને કાંઈ હોય. પણ થિયરિટિકલ જ્યારે વસ્તુ સમજાય, આવા MCQ આપણે ટેક્સ્ટબુકમાં છે ત્યારે પણ તમને સમજાયું છે કે ભાઈ બે ધન હોય ને તો વચ્ચે જ ક્યાંક શક્ય છે. એક ધન ને એક ઋણ હોય એટલે બેની કોઈ એક બાજુ, પણ એમાં જેનું મૂલ્ય નાનું હોય એ બાજુ જ શક્ય છે. એનો મતલબ અહીંયા ક્યાંક, એટલે આ અંતર તો આપણા માટે L થઈ ગયું, નો ડાઉટ. પણ આ બાજુ ક્યાંક એ ક્યાંક ને હું અત્યારે R કહી દઉં, તો અહીંથી ધારો કે R અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે
ક્ષેત્ર શૂન્ય થવાની શક્યતા છે. ઓકે, ક્લિયર થાય છે? કારણ કે ધનને હવે સમજી ક્ષેત્ર પણ કેવું થાય સમજી કે આને કારણે ધનને કારણે ક્ષેત્ર બહાર હોય, આને કારણે અંદર જાય. તો આને માની લો હું અત્યારે એ કહી દઉં, આને બી કહી દઉં, તો એનું જે ક્ષેત્ર મળે ને એ કહું આ દિશા મળશે, ધનને કારણે બહાર. આ શું આવશે? એ બી. બરાબર. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બરાબર -2q થી r અંતરે આવેલ બિંદુ P પાસે ક્ષેત્ર શૂન્ય છે. રેડી? તો અહીંયા બેની દિશા તો વિરુદ્ધ છે જ, તો માટે ખાલી સરખાવાનું શું રહે કે ઈએ બરાબર ઈબી, આમ સીધું જ. તો બિંદુ ક્ષેત્રનું સૂત્ર છે કે Q અપોન r સ્ક્વેર, પણ આના માટે L પ્લસ r સ્ક્વેર થાય ભાઈ. અહીંયા શું થાય કે જો પછી ખાલી મૂલ્ય જ લખવાનું 2q r સ્ક્વેર, તો કે Q બરાબર એ કેન્સલ થઈ જાય. તો વધે શું? 4 દુ 8 થઈ જાય, એટલે 4 છેદમાં L પ્લસ r સ્ક્વેર બરાબર 1/r સ્ક્વેર. મૂલ્ય તો 2 અપોન L પ્લસ r, આ 1/r આ બાજુ લઈ આવો તો 2r બરાબર L પ્લસ r, આ બાજુ તો r બરાબર L. એટલે આ L મળ્યું, આ તમને L મળ્યું મિત્રો. તો x અક્ષ પર ક્યાં બિંદુ? ઉદ્ગમ બિંદુથી ગણો તો આ L હતું, r બરાબર L મળ્યું, માટે x બરાબર 2L અંતર કહેવાય ને. આમ તો આન્સર શું લખાય? 2L અંતરે વિદ્યુત ક્ષેત્ર શું થશે? શૂન્ય. ઓપ્શન શું આવશે? એ આવે. આ ખાસ સમજો. જો મિત્રો આવી રીતના ગણતરી કરો એટલે ઘણાને L આવી ગયું. L સારું છે, ઓપ્શનમાં કંઈ છે નહીં, પણ L અહીંથી L આવ્યું. તો આપણે x નું કેવું મૂલ્ય લાવ્યું? ઉદ્ગમ બિંદુથી આ x બરાબર 0, આ x બરાબર L, અહીંયા પાછું r બરાબર L મળ્યું, એટલે x બરાબર 2L. આપણો આન્સર થાય 2L અંતરે ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય. રેડી? ઓકે. ન સમજાય તો ફરી વાર રિવાઇન્ડ કરી લેવાનું. હાથમાં જ મોબાઈલ હોય, પાછું રિવાઇન્ડ કરીને જોઈ લો. એમ છતાંય ન સમજાય તો વોટ્સઅપ દ્વારા મેસેજ કરો, ફોન કરો, બરાબર, પણ ગમે એનાથી સોલ્યુશન લઈ આવો. નેક્સ્ટ, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની દિશા સાથે 30 અંશના ખૂણે મૂકેલ વિદ્યુત ડાયપોલ. તો મિત્રો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ભણી પછી અસમાનની વાતો આપણે કરી છે કે અસમાન, જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં માત્ર ટોર્ક લાગે, કારણ કે બળ ન લાગે, કારણ કે ડાયપોલના બે વીજભાર ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ લાગતું હોય. ક્લિયર થાય? પણ અસમાન ક્ષેત્રમાં બળય લાગે, ટોર્કય લાગે, એટલે બે લાગતું હોય. એટલે આના ઓપ્શન જે આપ્યો છે બરાબર છે, એના 4 ઓપ્શન હું લખતો, પણ હું સીધો આન્સર લખી નાખું કે સી. શું આવશે આન્સર? સી. ટોર્ક અને બળ બંનેનું હવે, ટોર્ક અને બળ બંને અનુભવે. રેડી? એટલે બહુ ડિટેલ ચર્ચાની કંઈ કરવાની જરૂર નથી, કારણ કે બહુ સિમ્પલ વસ્તુ છે. ત્યાર પછીનો પણ એના જેવો જ છે, થિયોરિટિકલ પણ ઇઝી. જો ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર માપવા માટેના મિલિકાનનો પ્રયોગ ચંદ્રની સપાટી પર અને પૃથ્વીની સપાટી પર કરવામાં આવે તો ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના માપેલ મૂલ્યો નો ગુણોત્તર ખાલી જગ્યા થાય. GM અને G અનુક્રમે ચંદ્ર અને પૃથ્વીની સપાટી પરના ગુરુત્વ પ્રવેગો દર્શાવ્યા છે. ઓપ્શન આપ્યો છે GM અપોન G બરાબર 1, C 0 અને D G અપોન GM. પણ મિત્રો જે વિદ્યુતભાર માપવાનો પ્રયોગ છે એમાં કોઈ પણ વીજભાર ઉપર કોઈ પણ વીજભારનું મૂલ્ય છે ને એ પોતાનો આંતરિક ગુણધર્મ છે, એ કઈ પરિસ્થિતિ પ્રમાણે બદલાય નહીં. જેમ કે દળ જે તે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, દળ તમે ચંદ્ર ઉપર માપો કે પૃથ્વી ઉપર સરખું જ હોય. આ વજન એટલે mg, વજન બળ એટલે mg, વજન જુદું જુદું હોય. એમ વિદ્યુતભાર શું છે? જે તે પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, એ ગમે તે સ્થિતિ માપો તો સરખો જ મળે. તો ગુણોત્તર લ્યો તો શું આવે? એક જ આવતો હોય. ઓકે. 178. R ત્રિજ્યા તથા Q વીજભાર ધરાવતા અત્યંત પાતળા ગોળાકાર કવચ માટે 0 લેસ ધેન ઇક્વલ ટુ R લેસ ધેન ઇન્ફાઇનાઇટ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કવચના કેન્દ્રથી અંતર R નો આલેખ ખાલી જગ્યા વિકલ્પ પ્રમાણે મળે. અલગ અલગ વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ આમ છે મિત્રો,
અહીંયા આર આપ્યું છે, ખરેખર આલેખ આર વિરુદ્ધ ઈનો છે, ઈ ઓફ આર. રેડી? વિકલ્પ બી. બરાબર છે? આર એટલે આ સ્થાન ટુમાં આર ઈ ઓફ આર. વિકલ્પ સી ઈ ઓફ આર આર. અને વિકલ્પ ડી તો ગોળાકાર કવચ માટે. મિત્રો થિયરી યાદ કરો. ગોળાકાર કવચમાં અંદરના કોઈ પણ બિંદુએ ક્ષેત્ર શૂન્ય હોય, સપાટી ઉપર મેક્ઝિમમ થાય ને પછી સપાટીની બહાર અંતર કે ક્યુ અપોન આર સ્ક્વેર મુજબ ઘટતું જાય. ક્યાં જોવા મળે છે એવું કે ભાઈ 0 થી r સુધી શૂન્ય, આર ઉપર મહત્તમ, 1 ઉપર આર મુજબ ઘટે. તો આન્સર શું આવે? એ. કવચ માટે શું થાય? વિદ્યુત ક્ષેત્ર અંદરના ભાગમાં શૂન્ય, આર પાસે મહત્તમ, પછી 1 ઉપર આર મુજબ ઘટતું જાય. એટલે વિકલ્પ આવશે એ. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? ત્યાર પછી 179 એ પણ થિયોરિટિકલ છે. જો કથન, બે કથન આપ્યા છે અને 4 ઓપ્શન આપ્યા છે. કથન 1, એ જેટલી બાજુની લંબાઈવાળા ઘનના મધ્ય કેન્દ્ર આગળ બિંદુવત દળ એમ મૂકતા ઘનની બાજુઓમાંથી પસાર થતું ગુરુત્વીય ફ્લક્સ, જેમ ઘન હોય એના કેન્દ્રમાં ક્યુ મૂકો તો એમાંથી પસાર થતું જેમ વિદ્યુત ફ્લક્સ મળે ગાઉસના નિયમથી, એમાં એક ગુરુત્વીય ફ્લક્સ 4πgm જેટલું થાય. કથન 2, બિંદુવત દળને કારણે મળતું ગુરુત્વીય ક્ષેત્ર તેના અંતર પર 1/r² મુજબ પ્રમાણે આધાર રાખે છે અને તેને ઘેરી લેતા બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ગુરુત્વીય ફ્લક્સ માત્ર તે દળ એટલે કે ગુરુત્વીય ક્ષેત્રના ઉદ્ગમ પર આધાર રાખે છે, નહીં કે ઘેરી લેતા બંધ પૃષ્ઠના કદ અને આકાર પર. તો જવાબ એમ છે કથન 1 સાચું છે, કથન 2 તેની સમજૂતી છે. બંને કથન ખોટા છે. બંને કથન 1 સાચું છે પણ કથન 2 તેની સાચી સમજૂતી નથી, અને બંને કથન સાચા છે. એટલે કા બંને ખોટા, કા બંને સાચા. પહેલું સાચું, બીજું એની સાચી સમજૂતી. પહેલું ખોટું, પહેલું સાચું, બીજી એની સાચી સમજૂતી નથી. તો વિકલ્પ અહીંયા મિત્રો સી ઓપ્શન જે છે, હું સીધો આન્સર લખું છું, સી છે એ સાચો જવાબ છે. કથન 1 સાચું પણ કથન 2 તેની સમજૂતી નથી. જો એનું કારણ તમને કહું કે કથન 1 સાચું છે કારણ કે જે ગાઉસનો નિયમ, કારણ કે જો વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સામ્યતા છે. દાખલા તમે લખો કે વિદ્યુત બળ k(q²/r²), તો ગુરુત્વીય બળ લખી છીએ આપણે G(m1 m2), જે બે દળ સમાન હોય તો સવાલ જ નથી. તો આ સામ્યતા જ્યાં વિદ્યુત હોય ત્યાં અહીં ગુરુત્વીય અચળાંક હોય, અહીંયા વિદ્યુત અચળાંક હોય, તો જે પરિસ્થિતિ ગાઉસના નિયમમાં લાગુ પડે એ જ વસ્તુ અહીંયા ગાઉસના નિયમમાં ગુરુત્વીય ફ્લક્સ પણ ગોતી શકાય. બરાબર? એટલે કથન જે 1 છે એ સાચું છે. કારણ કે આપણે એમ વિચાર કરો તો આપણા માટે શું હોય કે ફ્લક્સ બરાબર શું લખી, ઘેરાયેલ વીજભાર છેદમાં ε0. તો અહીંયા આપણે ગુરુત્વીય ફ્લક્સ, આ વિદ્યુત ફ્લક્સ હતું, તો ગુરુત્વીય ફ્લક્સ તમે જે માની લો ગણવા માંગતા હોય શું થાય, એમ છેદમાં એનો અચળાંક, પણ એનો અચળાંક કયો આવે સમજો. તમે ખરેખર વિચાર કરજો, લોજિક કે એટલે શું છે, 1/4πε0, અને કેની જગ્યાએ આપણા માટે જી છે. એટલે એનો મતલબ આના ઉપરથી 1/ε0 બરાબર શું લખાય, 4πg લખીએ કઈ. ઓકે, તો 1/4 1/ε0 આપણે શું મળે, 4πg. તો મિત્રો અહીંયા આપણે ગાઉસનો નિયમ લગાડ્યો તો આપણે આમ લખ્યું હોય,
હવે એમાં 1/ε0 મૂકવો એટલે જવાબ શું થઈ જાય કે m/1/4πg રેડી 1/ε0 ઇઝ ઇક્વલ ટુ છે એટલે આપણો આ 1/ε0 ગણાય એટલે શું થાય 4πg એમ. તો આપણે રકમમાં આપ્યું છે કે ભાઈ ગુરુત્વ ફ્લક્સ આટલું છે. તો ટૂંકમાં પેલું કથન સાચું છે એ આપણે સાબિત કર્યું. હવે આ કથનમાં આપણે ઉપયોગ કેનો કર્યો ભાઈ ગાઉસનો નિયમ સાબિતી કરવા માટે. એ અંતર સાથે વર્કના વ્યસ્ત પ્રમાણના ગુણધર્મને કંઈ લેવા દેવા છે નહીં. એટલે કે ગાઉસના નિયમથી સાબિત કર્યું એટલે બીજો કથન છે આની સાચી સમજૂતી ન કહેવાય. અહીંયા આપણે ગાઉસનો નિયમ છે એની સાચી સમજૂતી તરીકે હોઈ શકે. રેડી? તો હવે 180 તો 180માં પ્રશ્ન છે ક્યુ વિદ્યુત ભાર અને આર ત્રિજ્યાવાળા વિદ્યુત ભારિત ગોળામાં કેન્દ્રથી આ સ્મોલ આર અંતરે વિદ્યુત ભારની કદ ઘનતા રો બરાબર ક્યુ અપોન 4π કેપિટલ R⁴ ઇન્ટુ આર હોય એટલે ઘનતા તમને આપી દીધેલી છે. તો આ ગોળાના કેન્દ્રથી R1 અંતરે વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા થાય. ઓપ્શન છે બરાબર 0 બી ક્યુ અપોન 4πε0 R1² સી ક્યુ R1² અપોન 4πε0 R⁴ અને ડી ક્યુ R1² અપોન 3πε0 R⁴. બરાબર? આ 4 ઓપ્શન આપેલા છે. રેડી? ઓકે. તો અહીંયા આપણે ઘનતા જે આપી છે મિત્રો બરાબર એ રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન પાઈ R⁴ ઇન્ટુ આર એટલે આપણે આપી દીધું. એ કેમ આવ્યું એની કંઈ ચિંતા આપણે કરવાની રહેતી. હવે તો અહીંયા વિચારવું કઈ ના ભાઈ આર ત્રિજ્યાનો ગોળો બરાબર ગોળો હરખો દોરજો એનાથી R1 અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા શોધવા માટે આપણે R1 ત્રિજ્યાનું અને dr જેટલી સૂક્ષ્મ જાડાઈનું એક કવચનો વિચાર કરી. dr એની જાડાઈ હોય ને R1 જેની ત્રિજ્યા હોય તો આપણે શું લખી અહીં ગોળામાં R1 ત્રિજ્યાની dr જાડાઈની કવચનો વિચાર કરતા. તો આપણે અહીંયા ક્ષેત્ર શોધવું છે ને મિત્રો R1 એટલે આપણે અહીંયા જે કંઈ વીજભાર હોય ને એની ચિંતા કરવી પડે. કારણ કે અહીંયા જે વીજભાર એને કારણે અંદરનું બિંદુ કહેવાય એની કોઈ અસરકારકતા હોય નહીં. ક્લિયર થાય? તો હવે આપણે ગાઉસનો નિયમ ઉપયોગ કરી તો ગૌસના નિયમ પરથી તો આપણે શું જાણીએ કે ફ્લક્સ ખરેખર ફ્લક્સ એટલે શું કે E.dA ઇઝ ઇક્વલ ટુ ઘેરાયેલ વીજભાર છેદમાં ε0. હવે અહીંયા ઘેરાયેલ વીજભાર સમજી લેજો. તમને વીજભાર ઘનતા આપી છે તો આપણે કાલે જે કંઈ સૂત્રો લખતા તેમ તમને યાદ છે કે વીજભાર ઘનતા આપેલું હોય ને કોઈ વિસ્તારનું આપણે કુલ વીજભાર ગોતવો હોય ત્યારે રો ઇન્ટુ ડીવી એવું આપણે લખી શકીએ. અહીંયા રો ડીવી આવે બરાબર. અહીંયા ડી એટલે પૃષ્ઠનું ક્ષેત્રફળ. તો આપણે R1 ત્રિજ્યાનો ગુણાકાર કરવો જોઈએ એટલે ક્ષેત્રફળ થઈ જાય 4πr1². વધારામાં ક્યાં સમિતિપદ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર આમ હોય ને તમે કોઈ નાનો એવો ખંડ વિચારો તેનો ક્ષેત્રફળ સદિશ આમ હોય. ટૂંકમાં ઇન શોર્ટ કે E અને DA એક જ દિશામાં હોય. એટલે EDA જગ્યાએ આપણે શું લખશું કે EDA cos θ એક સ્ટેપ વધારે દે બરાબર. અહીંયા શું થશે રો ડીવી બરાબર ક્યાંથી 0 થી R1 સુધી કારણ કે આપણે R1 પાસે ક્ષેત્ર શોધવું છે અપોન ε0. અહીં θ0 હવે એમાં બધી આપણે કિંમત મૂકીએ તો E આપણે ગોતવા સંકલનની બહાર સંકલનમાં ખાલી શું આવશે DA cos 0 1 બરાબર. અહીંયા રો તમને આપેલું છે કેટલું રકમમાં જ Q અપોન 4π એટલે પાઈ R⁴. તો ખાસ સમજો અહીંયા આપણે કિંમત મૂકી મેં રોની. હવે ડીવી એટલે શું મિત્રો? તો આપણે R1 ત્રિજ્યાનું dr જાડાઈનું જે આ ગોળાકાર કવચ છે એ આપણું સૂક્ષ્મ ખંડનું કદ તો એ શું થઈ જાય 4πr1² ઇન્ટુ dr. એટલે અહીંયા આપણા માટે ડીવી બરાબર શું લખાય 4πr1²
ઇન્ટુ આર ત્રિજ્યાનું ને ડી આર ઝેડ R1 તેની લિમિટ છે એટલે આપણે અહીં એક કામ કરી બરાબર ગોળામાં આર ત્રિજ્યાની ડી આર જાડેની પણ લિમિટ એની R1 સુધી લઈ જવાની આપણે તો 4πr² dr રેડી ઓકે તો હવે અહીંયા ઈ આ એટલે આપણે જે કવચ વિચાર્યું છે એનું ક્ષેત્રફળથી આર ત્રિજ્યાનું અહીં R1 જે આર ત્રિજ્યા ડી આર જાડે એટલે 4πr². આની લિમિટ થશે 0 થી R1 બરાબર જ અને હવે જ્યારે કિંમત મૂકવાની થશે ત્યારે સાદુરૂપમાં આપણે એ રીતના ગોઠવશું હવે અહીંયા આર ઘન થઈ જાય એક એક પાઈ કેન્સલ 4q અચળ 12 સમજો ખાસ અને અહીંયા થશે r⁴ અહીંયા થઈ જાય આર ઘન dr 0 થી R1 પણ અહીંયા સંકલન કરશું એટલે શું થશે કે 4q એપ્સિલોન 0 બરાબર છે r⁴ અને એપ્સિલોન 0 r⁴ આનું સંકલન કરશું એટલે થશે r⁴/4 અને એની લિમિટ તો આ 4 કેન્સલ એટલે આવશે q અહીં લિમિટ મૂકી દઉં તો r⁴/4 અપોન એપ્સિલોન 0 r². અહીંયા અહીંયા 4πr1² તો r1² કેન્સલ લીને કરતા બનાવો તો q r1² આ 4π છેદમાં લઈ જાઓ એટલે r⁴ આવું ગોઠવાશે એટલે કે ઓપ્શન સી સાચો થશે ઓકે જોઈ નાખો સ્ક્રીનશોટ લઈ લીધો રેડી જો ત્યારબાદ 181 ઓકે તો 181 છે એક ચોરસના એક વિકર્ણના બે છેડે કેપિટલ ક્યુ અને બીજા વિકર્ણના છેડે બે છેડે સ્મોલ ક્યુ બિંદુવત વિદ્યુત ભાર મૂકેલ છે તો કેપિટલ ક્યુ પરનું પરિણામી કુલંબીય બળ શૂન્ય થવા માટે કેપિટલ ક્યુ અપોન સ્મોલ ક્યુ બરાબર ખાલી જગ્યા હોવું જોઈએ ઓપ્શન આપેલા છે -2√2 -1 +1 અને ડી -1/√2 ઓકે તો એક ચોરસ એના એક વિકર્ણના છેડે ક્યુ ધારો કે એમ કહું કે A B C અને ડી એક વિકર્ણના છેડે કેપિટલ ક્યુ અને બીજા વિકર્ણના છેડે સ્મોલ ક્યુ તો આમાંના કેપિટલ ક્યુ ધારો કે આપણે સી બિંદુ પાસે છે કેપિટલ ક્યુ પાસે શૂન્ય થવા માટે આ બેનો ગુણોત્તર શું હોય મતલબ આ સમતોલન સ્થિતિમાં છે તો વિચાર કરો આને કારણે આમાં જે બળ લાગે મિત્રો તો આ બે જે લાગે એટલે FCB આમ લાગશે FCD બરાબર છે એ પણ આપણે આમ વિચારીએ તો આપણે આમ લાગશે FCD હવે આ બે જો સમાન હોય એટલે અહીંથી આ બળ લાગે તો આ બેનું જે કંઈ પરિણામી હોય એના જેટલું વિરુદ્ધ દિશાનું ઓલું હોવું જોઈએ શરત એટલી થાય ને કે આ બેનું પરિણામી જે મળે એને FC' કહી દઈએ તો આને કારણે જે લાગે તો આ બે તો સમાન લીધે અપાકર્ષણ નક્કી છે તો આનું કંઈક આકર્ષણ જેવું હોવું જોઈએ પણ આપણે ત્યાં ખ્યાલ નથી એટલે આપણે શું લખવાનું કે અહીં એટલે આની આકૃતિ ખરેખર ભૂમિતિ વિચારવાનું તો આપણે એવું વિચારવું પડે કે આ બે તો ધન સરખા છે એટલે એ તો 100% અપાકર્ષણ કરેલું આમ જ દોરું હાલો રેડી પણ તો પછી આ વીજભાર કંઈક એવો હોવો જોઈએ કે જેને કારણે આમ આકર્ષણ થતું હોય તો જ એનું પરિણામી અહીંયા આવે અને પરિણામી અસર શૂન્ય થાય ક્લિયર થાય એટલે કે આ બળ કંઈક આવું હોવું જોઈએ એવું આપણે વિચારી શકીએ તો અહીંયા સમજો અહીંયા બે જોડીમાં બધું સરખું છે એટલે ધારો કે બાજુની લંબાઈને આપણે હું એ કહી દઉં અત્યારે તો આ અંતર કેટલું છે વિકર્ણનું √2 આ અંતર કેટલું હોય એ જ હોય ને ચોરસ જ આપ્યો છે આપણને તો આગળ દાખલો ગણ્યો તો એમ જ કે અહીં FCB બરાબર FCD આ બે વચ્ચે લાગતા બળ સમાન જ હોવા જોઈએ નહીં કેટલું હશે KQQ અપોન A². જ્યારે FCL સી ઉપર એ વડે જે બળ લાગશે KQ² કારણ કે સી અને એ વચ્ચે જોડી ક્યુની જ બનશે પણ અંતર કેટલું જ
√2a² મતલબ KQ² અપોન 2a². તો હવે ક્યુ પરનું પરિણામી બળ શૂન્ય થવા માટે થવું શું જોઈએ કે આ બે સમાન અને વિરુદ્ધ દિશાના હોવા તો જોઈએ. એટલે આ બે જો પણ આ બે સમાન લીધા, હજી આનું પરિણામી બળ ગોતવાનું બાકી જો મિત્રો. એટલે આપણે સમીકરણ 1 કહી દઈ અને સમીકરણ 2 કીધું. તો હવે FCB તથા FCD, કારણ કે તો બે અલગ અલગ છે ને, એનું પરિણામી ગોતવું પડશે, જેને આપણે FC' કહેશું, નું પરિણામી બળ. તો એ પરસ્પર લંબ છે એટલે એનું FC' કહું તો એ શું થઈ જશે? √FCB² FCD². પણ બે સમાન છે એટલે √2 ટાઈમ્સ FCB² ઇન શોર્ટ √2FCB ઇન શોર્ટ √2KQQ અપોન a². એટલે આ સમીકરણ 3. તો હવે ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય થવા માટે શું થવું જોઈએ કે ભાઈ FCA જે છે, સી ઉપર એ વડે જ લાગે છે, એના જેટલું જ પણ વિરુદ્ધ દિશામાં એટલે કે -FC' થવું જોઈએ. તો તમે કિંમત મૂકો તો અહીંયા કેટલું છે? KQ² અપોન 2a². અહીંયા કિંમત કેટલી છે? √2KQQ અપોન a². તો KQ એક KQ કેન્સલ, a² કેન્સલ. તો આપણે Q ને Q નો ગુણોત્તર જોઈએ છે ને, તો છેદમાં લઈ લો Q અપોન Q, આને વાં લઈ જાય તો શું આવશે? 2√2. રેડી? તો આપણો ઓપ્શન શું થઈ શકે? હા, -2√2 આન્સર તમારો આવે. રેડી? ત્યાર પછી જે પ્રશ્ન છે મિત્રો 182. એક વિદ્યુત ભારિત તારને એ ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપના સ્વરૂપમાં વાળવામાં આવેલ છે. જો એકમ લંબાઈ દીઠ વીજભાર લેમ્બડા કુલમ પ્રતિ મીટર હોય તો O પાસેનું ક્ષેત્ર કેટલું? આવો આપણો પ્રશ્ન છે. એટલે આપણને ઓપ્શન લખી નાખી તો છે Q અપોન 2π²ε0 r² ઇન્ટુ J². બી છે Q અપોન 4π²ε0 r² J². સી છે -Q અપોન 4π²ε0 r² ઇન્ટુ K². અને ડી કે -Q અપોન 2π²ε0 r² ઇન્ટુ J². બરાબર? જો માઇનર ડિફરન્ટ ઓપ્શન વ્યવસ્થિત વિચારજો, વ્યવસ્થિત જવાબ આપજો. જો અહીંયા તમને આકૃતિ આવી આમ છે, અર્ધવર્તુળાકાર ચાપ ઉપર ધન વીજભાર ઘનતા છે, એટલે આ કેન્દ્ર, એની ત્રિજ્યા છે R, અને અહીંયા જે કાંઈ વીજભાર છે. હવે મિત્રો આની એક સિમ્પલ ટેકનિક, અર્ધવર્તુળાકાર વિદ્યુત ભારિત તારને લીધે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર એ તમારે અનંત લંબાઈના તારનું R અંતરે, મતલબ કે અહીંયા જે ત્રિજ્યા હોય એટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર બરાબર થાય. એટલે જો ચાપનું એક સૂત્ર છે, કોઈ પણ ચાપ ગમે એટલી હોય એ પણ તમે વિચારી શકો. બરાબર? એક સૂત્ર છે, બે રીતે હું તમને આ એક્સપ્લેનેશન આપીશ. એક શોર્ટકટ કહું, બરાબર? પહેલાં કે અર્ધવર્તુળાકાર ચાપને લીધે વિદ્યુત ક્ષેત્ર તો અનંત લંબાઈના તારનું હોય ને મિત્રો, એ જ થાય. એટલે એ એટલે શું હતું? લેમ્બડા અપોન 2πε0 r. અહીંયા મેં ત્રીજી R છે તો પ્રારંભિક. એટલે આ તમારો જવાબ આવી. હવે દિશાનો વિચાર કરો તો ધન છે એને કારણે ક્ષેત્ર આમ બહાર જ આવતું હોય, આને કારણે ક્ષેત્ર અડધા ભાગનું ક્ષેત્ર બહાર આવતું હોય, તેનો સભાજક પૂરો કરો તો સ્વાભાવિક છે ક્ષેત્ર ક્યાં આવે? નીચે આવે. એક વસ્તુ તો નક્કી કે દિશા શું હોય? માની લો આ x છે, આ y અક્ષ છે, તો આ ઋણ વાયમાં છે એટલે -J² તો ફાઇનલ જ છે, એટલે એ દિશા અહીંથી મળી જાય. હવે આપણને ઓપ્શન કુલ વીજભારના સ્વરૂપ, તો આ અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈ કેટલી હોય કે πr, અને ઘનતા કેટલી? રેખીય વીજભાગ લેમ્બડા કહી, મતલબ 2πr લેમ્બડા બરાબર શું થવું છે? કુલ વીજભાર. તો લેમ્બડા બરાબર શું થાય? Q/πr એ મૂકી દો ભાઈ, તો Q/πr મૂકો એટલે 2π²ε0 r² ઇન્ટુ J². આવો આપણો આન્સર આવે. બરાબર? એટલે એ લોકોનો આન્સર ઓપ્શન શું થાય છે? બરાબર કે ડી જેવો મળે ને? બસ એટલે એમાં ડી, તો આ શું થાય? ડી. આ આન્સર થાય.
એના માટે તમને ખબર હોવી જોઈએ કે અર્ધ વર્તુળાકાર ચાપ હોય તો એનું ક્ષેત્ર અનંત લંબાઈના તારનું ક્ષેત્ર જે ગાઉસને મેળવ્યું છે, સીધું સૂત્ર યાદ જ છે, એને ખાલી ક્યુના ફોર્મમાં કરી નાખો. હવે ઘણાને એમ કે સાહેબ પદ્ધતિ મુજબ શું? તો પદ્ધતિ મુજબ શું, કોઈ થીટા જ આપને કારણે, બરાબર, એવી અહીંયા તમને સમજાવી દઉં કે કોઈ થીટા કોણ બનાવતી ચાપને લીધે ક્ષેત્રનું એક જનરલ સૂત્ર છે મિત્રો, બરાબર, કે થીટા જેટલી ચાપ હોય તો કે કે લેમડા અપોન આર કાઉન્સમાં માઇનસ સાઇન થીટા ઇન્ટુ આઈ કેરેટ પ્લસ કોસ થીટા -1 ઇન્ટુ જે કેરેટ, આવું એક સમીકરણ યાદ રાખવાનું રહે. હવે આપણા માટે અર્ધ વર્તુળાકાર માટે અહીં અર્ધ વર્તુળાકાર માટે થીટા બરાબર શું થાય ભાઈ? પાઈ થાય કે નહીં? તમે પાઈ મૂકી દો. માન લો ચોથો ભાગની ચાપ હોય તો અહીંયા π/4 મૂકવાનું, એટલે એક જનરલ સૂત્ર થઈ ગયું, ગમે એક ખૂણા થીટા માટે હાલે, બરાબર. આ સીધું અર્ધ વર્તુળાકાર માટે જ ખાલી માત્ર સીધું લઈ શકો. તો અહીંયા પાઈ મૂકી દઉં તો શું થાય? કે લેમડા અપોન આર, અહીંયા થઈ ગયું માઇનસ સાઇન પાઈ આઈ કેરેટ પ્લસ કોસ પાઈ -1 ઇન્ટુ જે કેરેટ. તો સાઇન પાઈ એટલે 0 થઈ ગયું, કોસ પાઈ એટલે -1 તો -1 -2 થઈ ગયું, માઇનસને આગળ લીધું તો -2 કે લેમડા અપોન આર ઇન્ટુ જે કેરેટ. પણ લેમડા એટલે 4π, કે એટલે 1/4πε0, તો 1/4πε0 આર, અને અહીં લેમડા જ વધે ને, ખાલી કેની જગ્યાએ મૂકી દીધું તો 2 કેન્સલ, તો માઇનસ લેમડા અપોન 2πε0 આર, એટલે અહીં પહોંચી ગયા સીધો. રેડી? અને પછી તો પાછું આ જ ક્યુની કિંમત લેમડાના ફોર્મ ક્યુના ફોર્મમાં મૂકી દે, જવાબ આવી ગયો. એટલે આ કોઈ પણ ચાપ માટે સૂત્ર ખાસ યાદ રાખજો મિત્રો કે થીટા ખૂણો બનાવતી ચાપ માટે, પછી ચોથા ભાગનો હોય, ત્રીજા ભાગનો હોય, માની લો કોઈ જગ્યાએ આ પરિસ્થિતિ હોય કે આટલા જ ભાગમાં વીજભાર છે, તો અહીં થીટા π/4 મૂકો. આમ હોય તો આપણે પાઈ મૂકવું, આમ હોય તો 3π/2, અને આખો હોય તો 2π, તો કોઈ પ્રશ્ન નથી, બરાબર છે. એટલે આ જનરલ સૂત્ર છે, આ તમને અર્ધ વર્તુળાકાર માટે સીધું આ વાપરી શકો અને પણ ગણતરી થઈ શકે. ઓકે, રેડી? એટલે આપણો આન્સર છે ડી. સ્ક્રીનશોટ લઈ લેજો. જો આવા દરેક પ્રશ્નો જે હોય સતત પ્રેક્ટિસ મિત્રો એ આવશ્યક વસ્તુ છે, બરાબર. આ તો તમને જે કરાવીએ છીએ અમે તમને ઉદાહરણના ફોર્મમાં આવા પ્રશ્નો પૂછાય છે, એટલે પૂછાઈ ગયેલા જ પ્રશ્નો છે, બરાબર. જી નીટમાં પૂછાયેલા પ્રશ્નોની જ આપણે અહીં ચર્ચા કરીએ, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે એવું બધું કાંઈ હાર્ડ હોતું નથી, બરાબર. થોડુંક લોજિક વ્યવસ્થિત વાપરો એટલે તમે સરળતાથી આન્સર સુધી પહોંચી શકો છો. 183 આપણે હમણાં આગળ ગણ્યો રિંગ વડે એના જેવો જ, માત્ર વીજભાર ઘનતાની ફોર્મ્યુલા બદલાની છે. એટલે જોઈ લઈ, માની લો તમને હમણાં મેં ક્વેશ્ચન નંબર કયો કરાવ્યો 180, એના જેવો જ 183, માત્ર રોની કિંમત, રોનું મૂલ્ય બદલ્યું છે. આ ત્રિજ્યાના એક વિદ્યુત ભારિત ગોળામાં વિદ્યુત ભારની કદ ઘનતા r<r માટે, એટલે અંદરના ભાગ માટે સૂત્ર રો બરાબર ρ0 કૌંસમાં 5/4 સ્મોલ r અપોન કેપિટલ R પ્રમાણે બદલાય છે, તો ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા મળે. રેડી? ઓપ્શન લખી નાખી છે કે ρ0r અપોન 3ε0 બરાબર 5/4 - r કેપિટલ R. બી આપ્યું છે 4πε0 r અપોન 3, એટલે ρ0 ρ0 3ε0 5/3 - r અપોન r. સી ρ0r અપોન 4ε0 5/3 - r અપોન r. અને ડી 4ρ0r અપોન 3ε0 5/4
માઇનસ આર અપોન આર. રેડી? અહીંયા ઘનતાનું સમીકરણ આપ્યું છે એ ખાસ સમજો કે R05/4 આર અપોન આર આ પ્રમાણે બદલાય. તો ના જેવું જ ચિત્ર ભાઈ કે આર ત્રિજ્યાનો ગોળો, કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો, એમાં સ્મોલ આર ત્રિજ્યાનું, ડી આર જાડાઈનું કવચ વિચારવાનું. બરાબર? તો અહીં આપણે ઓની જેમ જ ગૌસના નિયમ મુજબ. બરાબર? ફ્લક્સ એટલે ખરેખર શું છે? ઈડીએ કેના બરાબર? ઘેરાયેલ વીજ છેદમાં એપ્સિલોન 0. ઈડીએ જગ્યાએ શું લખશો? ઈડીએ કોસ થીટા. ઘેરાયેલ વીજ એટલે શું? રો ડીવી અપોન એપ્સિલોન 0. અહીંયા થીટા 0 થશે, કોઈ પણ જગ્યાએ ખંડ લેશે તો ક્ષેત્રફળ સદીશ, અને એ બે એક જ દિશામાં સમિતિ પરથી, એટલે સમિતિ પરથી કોસ થીટા બરાબર કોસ 0 બરાબર આપણે 1 લઈ લઈએ. એ શોધું સંકલનની બહાર. સંકલનમાં ખાલી 0 થી R લિમિટ લઈ લઈએ આપણે, આરના ફોર્મમાં જેવું છે. એટલે અહીંયા રોની કિંમત આપી રો 0 5/4 માઇનસ આર અપોન આર ઇન્ટુ dr અપોન એપ્સિલોન 0. તો અહીંયા લિમિટ મૂકશો એટલે 4πr² જ જવાબ આવશે. ડી એનું સંકલન કરો 4πr², આરની લિમિટ આર તરીકે લીધી. અહીંયા 0 થી R સુધી જવાનું. હવે અહીંયા સમજો, અહીંયા આવે જ્યારે સંકલન કરો મિત્રો, અને સોરી અહીંયા 4πr ને ડીવીની કિંમત શું થાય? 4πr² dr. હો, ડીવીની કિંમત મૂકવી પડે ને ભાઈ. હવે આપણે આનું સંકલન કરવાની વાત આવે. બરાબર? તો એમાં સમજો કે રો 0 એપ્સિલોન 0 બાર. હવે કિંમત મૂકો ત્યારે જો અહીંયા 4π બાર, આ 4π પણ બાર લઈ લે. 4π રો 0 અપોન એપ્સિલોન 0 આ બાર. સંકલનમાં R², અહીંયા ગુણાય ત્યારે શું આવે? 4πr², અને અહીંયા ગુણાય ત્યારે શું થશે? R³ અપોન આર. બરાબર? ઇન્ટુ dr લિમિટ 0 થી R. બરાબર છે? ઓકે. તો 4π કેન્સલ. ઈ બરાબર રો 0 અપોન એપ્સિલોન 0. હવે આનું સંકલન કરો ત્યારે 5/4, આનું સંકલન કરો એટલે R³ છેદમાં 3 આવું થાય. આનું સંકલન કરો ત્યારે R⁴ છેદમાં 4, 4 ઘાત છેદમાં ઘાતમાં એકનો વધારો છેદમાં એ ઘાત. સમજાય છે ને ભાઈ? 0. તો હવે અહીંથી બેમાં 4 છે, કોમન લઈ લ્યો તો રો 0 અપોન 4 એપ્સિલોન 0. 4 બેમાં દેખાય છે ભાઈ, કોમન કાઢ્યું. બરાબર? R² એ બેમાંથી R³ કોમન નીકળી જાય. તો વધે શું? અહીંયા 5/3 વધે, ને અહીંયા શું વધે? R અપોન આર વધે. તમે લિમિટ મૂકશો એટલે આર થવાનું, જેમ છે એમ જ છે. તો બે બેમાંથી 4 કોમન કાઢ્યું ને R³ કોમન કાઢ્યો. એટલે આવો કંઈક આપણો આન્સર ગોઠવાવો. સોરી, અહીંયા આપણું પાછું R² જે પડ્યું છે આપણે ભૂલી ગયા છીએ. એટલે અહીંયા R² પડ્યું તો અહીંયા R² કેન્સલ. એટલે E ઇઝ ઇક્વલ ટુ રો 0 R અપોન 4 એપ્સિલોન 0 કાઉન્સમાં 5/3 માઇનસ R અપોન આર. આવો આન્સર આવવો જોઈએ. અને એવો આન્સર તમને ક્યાં મેચ થાય છે? ઓકે, ઓપ્શન સીમાં. રેડી? ત્યાર પછી 184. એક જ આધાર બિંદુએથી સમાન લંબાઈની બે દોરીઓના છેડે સમાન વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે એક સમાન ગોળાઓને લટકાવતા સમતોલન સ્થિતિમાં દોરી વચ્ચેનો કોણ 30° બને છે. આ સમગ્ર તંત્રને 0.8 બરાબર ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબાડતા દોરી વચ્ચેનો કોણ હજુ પણ 30° જ રહેતો હોય તો પ્રવાહીનો ડાય ઇલેક્ટ્રિક અચળાંક ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા પરિસ્થિતિ ગંભીર છે, જો સમજી લ્યો. હું દોરું છું એ સમજી લેજો ભાઈ. આમ બે દોરી છે, આ ગોળા છે. હવે એને ગોળા વચ્ચેનો ખૂણો 30 આપ્યો, પણ આપણે જે વિચાર્યું થીટા, હું આને વિચારું છું, એનો મતલબ આપણા માટે અડધો થઈ, પણ આપણે સંજ્ઞામાં ગણવાનું એટલે 30 કે અંશ કે ધ્યાનમાં જ લેવાનું. આ પહેલાંની પરિસ્થિતિ છે, હવામાં હોય ત્યારે. તો અહીંયા વજન વડે એમ જે આપણે હમણાં આગળ ગણી જ નાખ્યું છે, આ અંતરને કહી દઈએ છીએ R. બરાબર છે? ક્લિયર થાય? આ દોરીની લંબાઈને કહી દઈએ L. તો અહીંયા આપણે એફી ગણતા હમણાં આગળ દાખલો ગણ્યો જ છે, યાદ રાખજો. T, આના બે ઘટક મળે, અહીં ખૂણો થીટા થાય એટલે T cos થીટા,
ટી સાઇન થીટા યાદ આવી ગયું બધું. તો અહીંયા સમજો હવામાં અત્યારે વાત કરી લે, હવામાં સમતોલન સ્થિતિમાં તો શું થાય ભાઈ કે ટી સાઇન થીટા બરાબર એફઈ અને ટી કોસ થીટા બરાબર એમજી થયું. તો માટે ટેન થીટા ગુણોત્તર લે ટેન થીટા બરાબર એફઈ અપોન એમજી ગણેક. હવે હું પ્રવાહીમાં જ્યારે લખું ને મિત્રો, પ્રવાહીમાં ડૂબાડો એટલે આપણે ખબર છે કે વિદ્યુત બળ છે કેમાં ભાગનું થાય, ગુણધર્મ હોય ડાયલેક્ટ્રિક અચળાંક ભાગનું થાય. વધારામાં જે વજન છે એ શું થાય, ઘટે ને ઉત્પ્લગ બળ લાગે એટલે. તો આ જ વસ્તુનું હું પ્રવાહીમાં લખું ને, પ્રવાહી માટે આ હવામાં લખ્યું એમ, તો પ્રવાહી માટે ખૂણો બદલાતો નથી એટલે કોઈ શરત આપી છે સમજો. અહીંયા શું થઈ એફઈ ડેશ વિદ્યુત બળ બદલાઈ જાય. અહીંયા ઓલરેડી એનું વજન mg હતું હવામાં, એમાંથી m0g મતલબ કે પ્રવાહીમાં જ્યારે દાખલ કરો ને ઉત્પ્લગ બળ કેટલું લાગે ભાઈ મિત્રો, કે જેટલું પ્રવાહી ત્યાંથી ખસે એના વજન બળ જેટલું ઉપર લાગે તો એ બળ એટલું બાદ થઈ જાય એમ. આવી પરિસ્થિતિ ક્રિએટ થાય બરાબર. પણ હવે આપણે જે ઉમાં લાગશે પ્રવાહીમાં એ બળ મૂળ હવા કરતાં તો કેમાં ભાગનું થાય એટલે અહીંયા એફઈ અપોન કે લખીએ ગયા આપણે અને mg માઇનસ m0g બરાબર. હવે અહીંયા લખી નાખો કે જ્યાં કે એટલે શું બરાબર કે ડાઇલેક્ટ્રિક અચળાંક, ડાઇલેક્ટ્રિક અચળાંક અને m0g એટલે શું છે, ખસેડેલા પ્રવાહીનું વજન અથવા તે ઉત્પ્લગ બળી કહી શકો. તો હવે બે સંજોગોમાં ખૂણો સમાન છે એટલે ડાબી બાજુ સમાન છે. તો સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી તો ડાબી બાજુ સમાન, જમણી બાજુ અંશ સમાન, તો ખાલી છેદને સરખાવવાનો રહે ને કે mg બરાબર કે mg માઇનસ m0g. હવે દળની જગ્યાએ શું લખાય, કદ ગુણ્યા ઘનતા. રકમમાં આપણે ઘનતા આવે કદ ગુણ્યા ઘનતા લખી શકો. તો કદ તો સમજો જેટલું ગોળાનું કદ હોય એટલું જ પ્રવાહીનું એટલું જ કદ ખસેડાય. એટલે હવે અહીંયા જે લખી સમજો કે ગોળાનું કદ વી, ગોળાની ઘનતા રો, એટલે દળ થઈ ગયું ઇન્ટુ જી. અહીંયા શું કરી કે કે બરાબર જીને કોમન કાઢી લઈ કેન્સલ કરવા માટે, એટલે વી અને કિંમત મૂકી દે હાલો ને પહેલાં. તો અહીંયા શું થશે વી રો જી, અહીંયા શું થશે વી રો જીરો જી. હજો કદ તો બેના સરખા છે કારણ કે જેટલું ગોળાનું કદ એટલું જેટલું પ્રવાહીનું કદ ખસે, પણ પ્રવાહીની ઘનતા મેં જો રો જીરો લીધી બરાબર. તો બધામાંથી વી રો જી બરાબર, અહીંયા વી રો જી છે એટલે અહીંથી શું થશે વીજી કોમન, તો વીજી બધા પદમાંથી કેન્સલ. રેડી. હવે જા સમજાવ તો કે બરાબર કરતા બનાવો તો કે બરાબર શું આવે, સૂત્ર શું બનશે ભાઈ કે રોના છેદમાં રો માઇનસ. અને મિત્રો હવે તમને યાદ કરાવી તમારે ડાયલેક્ટ્રિક અચળાંક ગોતવાની વાત આવે, આપણે ઓપ્શન લખતા ભૂલી ગયા છીએ, ઓપ્શનને પહેલાં લખી જ નાખી 1 4 3 અને 2 કેવાય પાસે 1 4 3 અને 2. તો આ તો મેં તમને સાબિતી બતાવ્યું. આવું જ્યારે પ્રશ્ન પૂછાય કે હવામાં છે ને પ્રવાહીમાં નાખો ને ખૂણો એટલો રહી, ખાસ સમજજો મિત્રો, ખૂણો એનો એ જ આપ્યો છે કે તો સીધું જ તમારે આ સૂત્ર ડાયલેક્ટ્રિક અચળાંક ગોતવાનું હોય, યાદ રાખવાનું. એમાં રો એટલે ગોળાની ઘનતા અને રો જીરો એટલે પ્રવાહીની ઘનતા. તો હવે તમને રકમમાં એ ઘનતા આપેલી છે કેટલી બરાબર. તો જો એકાદ હવાની ઘનતા તો એક હોય ને આની કેટલી આપી દીધી 0.8, કેટલી આપી છે 0.8 ગ્રામ પ્રતિ, અને હવાની તો કેટલી હોય ગોળાની ઘનતા એટલે બરાબર. ગોળાની ઘનતાનું મૂલ્ય ખરેખર તમને અહીંયા આપેલું હોવું જોઈએ બરાબર. આપી ગોળાની ઘનતા 1.6 આપી. રેડી. એ રો અને ઓલી કેટલી આપી 0.8. તો ગોળાની 1.6 એટલે આપણે ખાલી કિંમત 1.6, આ 1.6 ને આ 0.8, તો સભાઈ 1.6 ભાગ્યા 0.8, તો જગતમાં જવાબ શું આવશે 2. તો ઓપ્શન શું થશે ડી. એટલે આ તો મેં સમીકરણ સાબિત કર્યું મિત્રો, આ તમારે કાંઈ યાદ રાખવાનું નથી. તમને સીધો ડાયલેક્ટ્રિક અચળાંક ગોતવા માટે સીધું સૂત્ર યાદ આવવું જોઈએ કે રો ગોળાની ઘનતા છેદમાં ગોળાની ઘનતા માઇનસ પ્રવાહીની ઘનતા, સીધી કિંમત મૂકો 2 સ્ટેપમાં જવાબ. પણ આ ઉપયોગ કરતે યાદ રાખજો કે જેટલો ખૂણો અહીંયા હવામાં આપ્યો એટલો જ ખૂણો પાછો પ્રવાહીમાં આપ્યો છે કે નહીં. હવે ઘણાને એવો પ્રશ્ન સાહેબ નો આપ્યો હોય તો સાહેબ શું કરવું, પણ નો આપ્યો હોય ને તો પછી અહીંયા થીટાની કિંમત હું લખતો હતો r/2 ને l એમ કરીને તમારે થીટાની અલગ અલગ કિંમતો લઈ અને પછી સરખામણી ગુણો. પણ જો કે એવું પૂછતા છે નહીં બરાબર. બાકી પરિસ્થિતિ પણ કારણ કે તો આ સમીકરણ ઉપર પહેલાં એફી ગોતવું પડે
પણ દળ તો આપ્યું નથી એટલે તમારે આ જ પરિસ્થિતિ નિર્માણ થાય. પછી 1 બાય 1 સૂત્રનો ઉપયોગ કરીને તમે ગણી શકો જો ન આપ્યું હોય તો. પણ અત્યાર સુધી ક્યારે પૂછાણું નથી એટલે ચિંતા કરતા નહીં. રેડી? સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે મિત્રો, તો સ્ક્રીનશોટ લઈ લીધો. તો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. બધાને જય સ્વામિનારાયણ.